હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણને વારંવાર આઈસ્ક્રીમ ને એવું કંઈ ખાવાની ઈચ્છા થાય છે। બજારનું આપણે ખાવું ન જોઈએ વારંવાર લઈને, ઘરે બનાવવા માંગીએ તો ઘરે જાજી મહેનત થાય છે। બહુ જ મહેનત કરીને આપણને મિનિટો સુધી દૂધને ઉકાળવું ને એ બધું ઝંઝટભર્યું લાગતું હોય છે। તો આજે આપણે આ ગેસ ચાલુ કર્યા વગર એકદમ રિફ્રેશિંગ એવી લીલા નાળિયેરની આઈસ્ક્રીમ બનાવીશું। મિનિટોમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। ખાલી તમારે એને જમાવવા માટે જે ટાઈમ લાગે છે ફ્રીઝરમાં એ જ ટાઈમ લાગશે। તો આપણે આ એક મિક્સરનું જાર લઈ લીધું છે, એમાં મેં એક નાળિયેરની આ રીતની લીલી મલાઈ જે આવે છે એ લઈ લીધી છે, જેને આપણે ટેન્ડર કોકોનટ કહીએ છીએ। આ એની મલાઈ છે ફ્રેન્ડ્સ। એમાં મેં એક વાટકી દૂધ એડ કર્યું છે અને હવે દળેલી ખાંડ એડ કરી દઈશું આપણે એમાં। ટેસ્ટ પ્રમાણે જેટલું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો। મેં અહીંયા 2 ચમચી ખાંડ એડ કરી છે। હવે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરશું। આમાં પણ ખાંડ હોય છે ફ્રેન્ડ્સ, એટલે તમે કન્ડેન્સ મિલ્ક એડ ન કરતા હોય તો તમે 1 ચમચી ખાંડ વધારે લઈ શકો છો। પણ કન્ડેન્સ મિલ્ક એડ કરવાથી એકદમ રીચ ક્રીમી ટેસ્ટ આવે છે આ આઈસ્ક્રીમમાં, તો હોય તો જરૂરથી એડ કરજો। તો અહીંયા આપણે કન્ડેન્સ મિલ્ક પણ એડ કરી દીધું છે। બહુ વધારે કંઈ સામગ્રી નથી એડ કરી ફ્રેન્ડ્સ। આ મેં મિલ્ક પાવડર એડ કર્યો છે। તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે દૂધની ઉપર આવેલી મલાઈ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ। 2 ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે અને આ બધું આપણે એકદમ સારી રીતે બ્લેન્ડ કરી લેશું। હવે મેં આ આઈસ્ક્રીમના મોલ્ડ લીધા છે, એમાં આપણે આ મિક્સરને એડ કરી દઈશું આ રીતે। તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો તમે ગ્લાસમાં કે કોઈ પણ વાટકીમાં, કપમાં, પેપર ગ્લાસમાં પણ આઈસ્ક્રીમને સેટ કરી શકો છો ફ્રેન્ડ્સ। તો આ રીતે આ 3 મોલ્ડ મેં ભરી લીધા છે ફ્રેન્ડ્સ। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે અમે થોડી અમથી મલાઈ બચાવીને રાખી હતી નારિયેળની, એને ઉપરથી એડ કરી દઈશું। તો આઈસ્ક્રીમ સેટ થયા પછી ખાવામાં મોંમાં મલાઈમાં આવે તો એનું ટેક્સચર બહુ જ સારું લાગે છે। તો આ રીતે મલાઈને થોડી થોડી એડ કરી દીધી છે મેં બધા આઈસ્ક્રીમની ઉપર। હવે આપણે એમાં આઈસ્ક્રીમ સ્ટીક રાખી દઈશું અને આને આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું। ફ્રેન્ડ્સ, મેં આ નાળિયેરની આઈસ્ક્રીમ બનાવી છે, એ જ રીતે તમે કોઈ પણ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવી શકો છો। હવે કેરીની સિઝન આવશે તો તમે આમાં પાકી કેરીનો પલ્પ એડ કરીને પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, નાળિયેરની જગ્યાએ। અને નહીં તો તમારી મનપસંદ કોઈ પણ ફ્લેવર ચોકલેટ માટે કોકો પાવડર એડ કરીને પણ આઈસ્ક્રીમ બનાવી શકાય છે। હવે આપણે આ 7 થી 8 કલાક પછી આઈસ્ક્રીમ આપણી સેટ થઈ ગઈ છે। હવે આપણે એને ડીમોલ્ડ કરી લેશું। તો આ રીતે હળવા હાથે અને આ રીતે ફેરવતા જઈશું, નહીં તો તમે મોલ્ડને પાણીના ગ્લાસમાં ડીપ કરી શકો છો તો પણ આઈસ્ક્રીમ જલ્દીથી ડીમોલ્ડ થઈ જશે। તો આ રીતે આપણી આઈસ્ક્રીમ ડીમોલ્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ રેસીપીને એકવાર ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ। એકદમ ટેસ્ટી એવી આ રિફ્રેશિંગ રેસીપી બને છે ફ્રેન્ડ્સ। બાળકો તો એકદમ ખુશમ ખુશ થઈ જશે, મોટાઓને પણ આ ફ્લેવર બહુ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે શેર જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।